અલ્યા લગરા કાકા ક્યાંય દેખાતા નથી. આવે આવે એ પેલા બધા પોપૈયા તોડી લઉં. એટલે આ કોથળી આયા કેમ હંતાડી છે? લાય તો જોવા દેતો. એટલે આ તો કૃષિવીર ખાતર છે. લગરા કાકા આવે ને એ પેલા ખાતરની થેલીમાં હું લખ્યું છે ને બધું વાંચી લેવું છે. કૃષિવીરનો ઉપયોગ કોઈ પણ પાક, ફસલ, બાગાયતી પાક, શાકભાજી, કઠોળને લગતા પાક, ધાન્યને લગતા પાક જેમ કે કપાસ, મગફળી, એરંડા, તલ, જીરું, શેરડી, લસણ, ડુંગળી, શેણા, સોયાબીન, મગ, અડદ, ધાણા, ઘઉં, બાજરી, મકાઈ, દાડમ, આંબા, બટેટા, મરચી, ટમેટા, ડાંગર, તમાકુ, જુવાર, લીંબોડી, તરબૂચ, કેળા, પપૈયા જેવા અન્ય દરેક પાક માટે કૃષિવીર ખાતર ખૂબ જ ઉપયોગી છે અને બગડતા હવામાન સામે પાકની રોગ પ્રતિકારક શક્તિ વધારે છે. છોડનો ખોરાક પૂરો પાડવા માટે ખૂબ જ ઉપયોગી બને છે અને છોડનો ઝડપથી વિકાસ કરાવે છે અને ફળની સાઈઝ તેમજ વજન વધારે છે. છોડની ઊંચાઈ તેમજ ડાળીઓ વધારે ફૂટી ઘેરાવો વધારે છે અને પાકના ઉત્પાદનમાં ઘણો વધારો કરે છે. ખેડૂત મિત્રો, આ તો થઈ કૃષિવીર ખાતરની વાત, પણ એની સિવાય કૃષિવીર પ્લસ પણ અવેલેબલ છે જે લિક્વિડ સ્વરૂપમાં મળી જાય છે. તો ખેડૂત મિત્રો, આ કૃષિવીર પ્લસ ને તમે પાણીમાં ભેળવી ધોરિયા દ્વારા પણ ઉપયોગ કરી શકો છો અને પંપ દ્વારા પણ છંટકાવ કરી શકો છો. અને અત્યારે ગુજરાતમાં એક જ વસ્તુ હાલે છે, કૃષિવીર, કૃષિવીર ને કૃષિવીર. અને જો તમારે આ ખાતર લેવું હોય તો નજીકના સહકારી મંડળી અથવા તો સારા એગ્રોમાં મળી જાય છે અને વધુ માહિતી માટે ડિસ્પ્લે ઉપર મોબાઈલ નંબર આપેલો છે. એટલે મોજીલા ભાઈ, તમારા ખેતરમાં રોજડા ગીરી ગયા. જલ્દી તગડ મારો બધો જીરું ખુંદી નાખ.